નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ વ્યાજ વળતર લાયક આપણા પાક ધિરાણની સમય મર્યાદામાં સરકારે આ વર્ષથી જે વધારો કર્યો છે અને કરેલો વધારો જ્યારથી લાગુ પડવાનો છે એ લાગુ પડવાનો સમય એટલે ઓક્ટોબર મહિનાની શરૂઆતથી આ નવો સુધારો આપણને લાગુ પડી જાય છે। આ વર્ષથી સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયની ચર્ચા આપણે વીતેલા દિવસોમાં કરી ગયા છીએ, વિગતવાર કરી ગયા છીએ અને 2 થી 3 એપિસોડ એના ઉપર જુદી જુદી વિગતો સાથે પણ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ। પણ આજે આપણે આ એપિસોડમાં જે ચર્ચા કરવાની છે એ ચર્ચા જે છે એ એવી છે કે હવેથી આપણે ધિરાણ લઈએ તો એ ધિરાણની પાકતી મુદત કઈ ગણાય, કારણ કે પાકતી મુદત સૌથી અગત્યનો મુદ્દો થઈ જાય છે કોઈ પણ ધિરાણમાં। પાકતી મુદત સુધીમાં આપણે લીધેલું ધિરાણ જે તે સંસ્થાને પરત ન કરીએ તો આપણું ખાતું મુદત વીતી થઈ જતું હોય છે અને મુદત વીતી થઈ ગયેલા ખાતા પર આપણને ન તો કોઈ પ્રકારનું વ્યાજ વળતર મળતું હોય છે કે ન તો કોઈ પણ પ્રકારની વિશેષ નાણાકીય સુવિધા કે નાણાકીય લાભ મળતો હોય છે। એટલે મુદ્દો અગત્યનો આપણી પાકતી મુદત કઈ ગણાય તો પાકતી મુદત આપણા કોઈ પણ કૃષિ પાકના ધિરાણોમાં હવેના સમય પ્રમાણે 364 દિવસ આપણે ગણવાની રહે છે અને આપણી જે તે સંસ્થાઓએ પણ એ જ દિવસો ગણવાના રહે છે। 364 દિવસ પૂરા થાય ત્યાં સુધીમાં આપણે ધિરાણ પાછું ચૂકવી દઈએ છીએ તો આપણું ખાતું મુદત વીતી થતું નથી। પણ મુદત વીતી ન થતું હોવા છતાં પણ મુદ્દો એક જે છે એ આપણને આપણા કૃષિ ધિરાણમાં વ્યાજ વળતર જે કાંઈ રિટર્ન મળવાનું છે એને માટેની તારીખ અને સમય મર્યાદા આ મુદ્દો પણ અગત્યનો છે। આજના દિવસથી એટલે કે આજે આપણે જ્યારે ઓક્ટોબર મહિનાની 8 તારીખ 8 ઓક્ટોબર 2025 અને બુધવારના દિવસે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે આવતીકાલે કે વીતેલા 2 દિવસ 5 દિવસ કે 10 દિવસ પહેલા કોઈ પણ સમયે આપણે ધિરાણ લીધું છે તો આ આપણું લીધેલું ધિરાણ છેક આવતા વર્ષે આ દિવસો સુધી મુદત વીતી નથી થતું પણ એના ઉપર આપણે એ દિવસે ચૂકવણી કરવા જઈએ અને વ્યાજ ચૂકવીએ છીએ તો એ વ્યાજ વળતરની રકમ આપણને સરકારના હિસાબ પ્રમાણે ત્યાર પછીના વર્ષમાં પાછી મળવાની સંભવિતતાઓ બને છે, કારણ કે સરકારનું જે વર્ષ છે નાણાકીય વર્ષ એના હિસાબ કિતાબ માટેનું એ પૂરું થઈ જાય છે 31 માર્ચના દિવસે। અત્યારે આપણા જે કાંઈ ધિરાણો બાકી છે, આપણે જે ધિરાણો લીધા છે અને ચૂકવવાના બાકી છે, આ તમામ ધિરાણો પૈકીના જેટલા ધિરાણો 31 માર્ચ 2026 સુધીમાં રિટર્ન થઈ જાય એટલે કે જે તે સંસ્થાને ચૂકવાઈ જાય વ્યાજ સાથે તો એ ચૂકવાયેલા વ્યાજના આંકડાઓ સરકારના હિસાબમાં વર્ષ 2025 અને 2026 નું જે સરકારી નાણાકીય હિસાબી વર્ષ છે એ વર્ષમાં ગણાઈ જાય છે। એટલે એનું વળતર આપવાનો નિર્ણય સરકાર વર્ષ 2026-27 ના કોઈ પણ સમયગાળા દરમિયાન કરે તો આપણને વ્યાજ રિટર્ન મળી શકે છે। પણ આપણે 31 માર્ચ પછીના સમયમાં કોઈ પણ દિવસે ચૂકવણું કર્યું છે તો એ દિવસે આપણે ચૂકવેલું વ્યાજ એટલે સરકારના વર્ષ 2025-26 ના હિસાબમાં નોંધાતું નથી, એટલે એ નોંધાય છે આવતા વર્ષમાં એટલે કે વર્ષ 2026-27 ના હિસાબમાં। એટલે 26-27 ના વર્ષના હિસાબમાં જે નોંધાયું એને સરકાર જ્યારે રિટર્ન આપે ત્યારે આપણું વ્યાજ વળતર આપણને મળવા પાત્ર થાય છે। એટલે આપણે લીધેલું ધિરાણ એની પાકતી મુદતનો સમય 364 દિવસ છે પણ આપણને વળતર મળવા માટેની ગણતરીનો દિવસ એટલે 31 માર્ચ જે તે વર્ષ પૂરું થાય ત્યાં સુધી આપણે જે વ્યાજ ચૂકવીએ છીએ એ વ્યાજ આપણે 31 માર્ચ પછી ચૂકવીએ છીએ તો એ આપણું નાબૂદ નથી થઈ જતું પણ એની ગણતરીનું વર્ષ બદલાઈ જાય છે એટલે આપણને મળે છે 1 વર્ષ મોડું। આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખવાનો છે એટલે આપણે હવે પછી જે કાંઈ ધિરાણ લઈએ એ ધિરાણ પર વ્યાજ વળતર આપણને મળવા પાત્ર છે પણ આપણે 31/3 પહેલા ચૂકવીએ તો આ વર્ષનું વ્યાજ વળતર સરકાર જ્યારે ચૂકવે ત્યારે આપણને મળે અને આપણે 31 માર્ચ પછી અને આપણા 364 દિવસ પૂરા થાય ત્યાર પહેલા ગમે ત્યારે ચૂકવીએ તો એ ચૂકવણી જે વર્ષમાં આવતી હોય એ વર્ષના હિસાબોના આધારે
સરકાર જ્યારે ચૂકવણી કરે ત્યારે આપણને એ રકમ પાછી મળી શકે છે. હવે વ્યાજ વળતરના મુદ્દા ઉપર ખેડૂતો તરફથી જે સવાલો આવે છે એ સવાલોમાં સૌથી મોટો સવાલ જે છે, સૌથી જાજા સવાલ જે છે એ છે કે સરકાર 2-3 વર્ષથી વ્યાજ વળતર પાછું નથી આપી રહી, તો એને મેળવવા માટે શું કરવું? તો એને મેળવવા માટે નાગરિક તરીકે આપણે કશું કરી શકતા નથી. આ સૌથી પહેલો અને સૌથી મોટો જવાબ. બીજો જવાબ કે આ સમસ્યા જ્યાં ઊભી થાય છે એ સમસ્યા ક્યાં ઊભી થાય છે? તો આ સમસ્યા ઊભી થાય છે આપણા જે ખેડૂતો સરકારી બેંકો મારફત ધિરાણ લે છે. સરકારી બેંકો એટલે કે બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, આ જે કોઈ સરકારી બેંકો છે આ બેંકો પાસેથી જે ખેડૂતો ધિરાણ લે છે એ ખેડૂતો માટે આ સમસ્યા છે. અને જે ખેડૂતો પ્રાઇવેટ કોમર્શિયલ બેંકો પાસેથી ધિરાણ લે છે એ ખેડૂતોને આ સમસ્યા છે. એ સિવાયના ખેડૂતો એટલે કે જે ખેડૂતો આપણી સહકારી ચેનલ મારફત ધિરાણ લે છે, એટલે કે આપણી ગ્રામીણ સેવા સહકારી મંડળીઓ મારફત ધિરાણ લે છે, આ ખેડૂતોને આ સવાલ મૂંઝવતો નથી અને આ ખેડૂતો માટે આ સમસ્યા પણ નથી. હવે આ સમસ્યા આ ક્ષેત્રના ધિરાણમાં શા માટે નથી? તો એનો જે જવાબ છે એ છે કે આપણી તમામ સહકારી મંડળીઓ જેની સાથે જોડાયેલી હોય એ જે તે જિલ્લાની જિલ્લા સહકારી બેંકો સરકાર વ્યાજ વળતરની રકમ આપે કે ન આપે, પોતાની સભાસદ મંડળીઓને 2 મહિને 3 મહિને કે મહત્તમ લગભગ 4 મહિને આપણા ગુજરાતની તમામ જિલ્લા સહકારી બેંકો ચૂકવી આપે છે. હવે આ તમામ જિલ્લા સહકારી બેંકો પૈકી પણ કેટલીક જિલ્લા સહકારી બેંકો, આપણી જે સમૃદ્ધ જિલ્લા સહકારી બેંકો કે રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય, અમદાવાદ જિલ્લા સહકારી બેંક હોય, તો આવી બેંકો ખેડૂતો પાસેથી ધિરાણ જ્યારે પાછું લે છે ત્યારે વ્યાજ લેતી જ નથી. ત્યારથી જ સીધું આ બેંકો પોતાના તરફથી, પોતાના ભંડોળમાંથી પોતાના ખેડૂતના ખાતામાં વ્યાજની રકમ નાખી દે છે અને સરકારને એટલે કે નાબાર્ડને વ્યાજ સાથે ચૂકવી આપે છે. એટલે સહકારી ચેનલમાં આ મુદ્દો ક્યાંય નથી કે આપણને સરકાર 2 વર્ષે વ્યાજ પાછું નથી આપતી કે 3 વર્ષે વ્યાજ પાછું નથી આપતી, કારણ કે સરકાર જ્યારે આપે ત્યારે સરકારે આપવાનું રહે છે માત્ર ને માત્ર જિલ્લા સહકારી બેંકોને. કારણ કે જિલ્લા સહકારી બેંકોએ સરકાર આપે એ પહેલા 6 મહિના, 8 મહિના, વર્ષ કે 2 વર્ષ અગાઉ જિલ્લા સહકારી બેંકોએ પોતાની સભ્ય મંડળીના સભાસદોને ચૂકવી આપેલું હોય છે. એટલે સહકારી ચેનલ મારફત ધિરાણ લેતા કોઈ પણ ખેડૂતને લાંબા સમય સુધી વ્યાજ વળતરની રાહ જોવાની સમસ્યા નથી. હવે આપણે સહકારી ચેનલમાં ખેડૂતોની સંખ્યા કેટલી અને બિન સહકારી ચેનલ મારફત ધિરાણ લેતા ખેડૂતોની સંખ્યા કેટલી? તો સંખ્યામાં બહુ મોટો ફરક છે. સહકારી ચેનલ મારફત ધિરાણ લેતા ખેડૂતોની સંખ્યા લગભગ 85% વધારે છે અને પ્રાઇવેટ કોમર્શિયલ બેંકો અને સરકારી બેંકો પાસેથી ધિરાણ લેતા ખેડૂતોની સંખ્યા 12 થી 15% જેટલી છે. હવે જે 12 થી 15% લોકો સહકારી ચેનલ સાથે જોડાયેલા નથી, એ નથી જોડાયેલાનું જે કારણ છે એ કારણ મોટા ભાગે આપણું સ્થાનિક રાજકારણ છે. સ્થાનિક રાજકારણ એટલે કે આપણા દરેકના ગામની પોતપોતાની સેવા સહકારી મંડળીઓના સંચાલકો જે હોય છે એ સંચાલકો અને ખેડૂત સમુદાયમાંથી કેટલાક લોકોની વચ્ચે કાં તો રાજકીય કારણોસર થોડો ઘણો વિવાદ ચાલતો હોય, કાં તો કોઈને કોઈ અંગત કારણોસર કોઈ વિવાદ ચાલતો હોય, એટલે એવા ખેડૂતો પોતાના ગામની સેવા સહકારી મંડળી છોડી અને સરકારી બેંકમાં જાય છે, કાં તો પ્રાઇવેટ બેંકમાં જાય છે. સામે કેટલાક ગામડામાં સમસ્યા એવી હોઈ શકે કે સહકારી મંડળીનું સંચાલક મંડળ સિવાય એનું જે કર્મચારી મંડળ છે, 1 મંત્રી હોય, 2 મંત્રીઓ હોય કે વધારે કર્મચારી હોય, એમાંથી કોઈની સાથે કોઈને વ્યક્તિગત વાંધો પડ્યો, વિવાદ ઉભો થયો અને એના કારણે એને સહકારી ચેનલ છોડી અને સરકારી બેંકમાંથી ધિરાણ લીધું કે પ્રાઇવેટ બેંકમાંથી ધિરાણ લીધું. એટલે પ્રાઇવેટ બેંકો અને સરકારી બેંકોમાંથી ધિરાણ મેળવવાના મુખ્ય કારણ એટલે સ્થાનિક સહકારી ચેનલના જે સંચાલકો હોય એમની સાથે કોઈને કોઈ મુદ્દાનો વિવાદ. બીજું કારણ પ્રાઇવેટ બેંકો, કોમર્શિયલ બેંકો જે છે એ અને સરકારી બેંકો જે છે એ ખેડૂતોને થોડું વધારે ધિરાણ આપવા માંગે છે. હવે ખેડૂતોને વધારે ધિરાણ એ લોકો એટલા માટે આપવા માંગે છે કે એગ્રીકલ્ચર જે કાંઈ ક્રેડિટ છે એટલે કે જે કાંઈ ખેડૂતલક્ષી ખેતીવાડીનું ધિરાણ છે, આ ધિરાણની રિકવરીનો આંક
બહુ ઊંચો હોય છે, એટલે કે વસૂલાતની ટકાવારી બહુ ઊંચી હોય છે. બાકીના કોઈ પણ સેક્ટરમાં પ્રાઇવેટ બેંકો કે સરકારી બેંકો જે કાંઈ ધિરાણ કરે છે ને એ ધિરાણ જે અટવાઈ જાય છે અને અટવાઈ જવાની જે ટકાવારી છે એની સામે આપણા ખેડૂતોને આપેલા ધિરાણની કુલ રકમમાંથી અટવાઈ જતી રકમ કે અટવાઈ જતા કેસની ટકાવારી બહુ ઓછી હોય છે. એટલે આપણને ખેડૂતોને ધિરાણ આપવા માટે જુદા જુદા સાચા ખોટા પ્રલોભનો આ સંસ્થાઓ આપે છે. કેટલીક સંસ્થાઓ તો ત્યાં સુધી પણ કહે છે કે સરકારે જે કાંઈ જાહેરાત કરી હોય એના કરતા વધારે રકમ અમે તમને બિલકુલ વ્યાજ વિના આપીશું, એટલે કે વ્યાજ વળતર એના ઉપર પાછું આપીશું. આખરે આપણે 1 વર્ષ એની પાસેથી ધિરાણ લઈએ અને પછી આપણને જ્યારે અનુભવ થાય ત્યારે અનુભવ જુદા પ્રકારનો હોય, પણ આપણને ધિરાણ આપી દેવા માટે આવું બધું કરતી હોય છે આ બેંકો, અને એ વાતમાં આપણે ખેડૂતો આવી જતા હોઈએ છીએ. આપણને વધારે ધિરાણ આપે પણ છે આ બેંકો, પણ જે વધારે ધિરાણ આપે છે એ ઊંચા વ્યાજથી જ આપે છે અને એના ઉપર કોઈ વ્યાજ વળતર આપણને આપવામાં આવતું નથી. પણ આપણે છેતરાઈએ છીએ અનુભવ થાય ત્યારે. 1 વર્ષ ધિરાણ લીધું પછી વળતા વર્ષે આપણે ફરી વખત એમની પાસેથી ધિરાણ લઈએ, 4-6 મહિના જતા રહે ત્યારે આપણને ખબર પડે કે ગયા વર્ષનું વ્યાજ વળતર હજી આપણા ખાતામાં પાછું નથી આવ્યું. પણ ત્યાં સુધીમાં આપણે સ્થાનિક સંસ્થા સાથેના વ્યવહારો કાપી ચૂક્યા હોઈએ છીએ. બહારથી ધિરાણ લેતી વખતે પણ આપણી સંસ્થાના સંચાલકો સાથે આપણે મૂછે તાવ પણ દઈ ચૂક્યા હોઈએ છીએ કે ભાઈ તું ન આપે તો કઈ નહીં, મને બેંક આપે છે. હવે આખરે થાય છે એવું કે આપણે ફરી વખત સહકારી ચેનલ સાથે જોડાવામાં સમય લાગે છે. પણ બને ત્યાં સુધી કોઈ પણ ખેડૂતો શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સેવા સહકારી મંડળી મારફત, એટલે કે આપણા સહકારી ચેનલ મારફત ધિરાણ મેળવવાનો આગ્રહ રાખે. થોડો ઘણો વાદ વિવાદ આપણને થયેલો હોય તો એના સમાધાન આપણે ગોતીએ, કારણ કે આખરે તમામ લોકો મોટા ભાગે આપણા નજીકના જ માણસો હોય છે. ક્યારેક કડવાટ ઊભી થઈ તો એ ઊભી થયેલી કડવાટને આપણે ધોઈ નાખીએ. પેલા લોકો જે પ્રકારે આપણી સાથે વર્તન કરવાના હોય છે એના જેટલું વલકટ વર્તન આપણી સાથે કમસે કમ આપણા સ્થાનિક માણસો નહીં કરે. અને કદાચ કોઈ ગામડાની સ્થિતિ એવી હોય તો એમના માટે આ વિકલ્પ છે. એટલે આ જે સમસ્યા છે એ સમસ્યા સહકારી ચેનલ મારફત ધિરાણ લેતા ખેડૂતો માટે નથી. જે સમસ્યા છે એ સહકારી ચેનલ સિવાય ધિરાણ મેળવતા ખેડૂતો માટે છે. અને એવા ખેડૂતો જે કોઈ છે એ જ્યારે આપણા કોઈ પણ આવા પ્રકારના વિડીયોની નીચે કોમેન્ટ કરે છે ત્યારે એમનો સવાલ જે હોય છે કે અમને ક્યારે મળશે, તો એનો જવાબ ન તો અમારી પાસે હોય છે કે એનો જવાબ તમે જે બેંકમાંથી ધિરાણ લીધું હોય એ બેંક પાસે પણ એનો જવાબ હોતો નથી. કારણ કે એમણે પોતાએ કોઈ નિર્ણય કરવાનો હોતો નથી. જે કરવાનો હોય એમણે કરી લીધો હોય અને સરકાર ક્યારે આપશે એનો જવાબ કોઈની પાસે નથી હોતો. એટલે આપની સામે જે મુદ્દો રજૂ કર્યો છે એ મુદ્દાને મહત્તમ ખેડૂતો સુધી આપ સૌના મારફત પહોંચાડવાનો પ્રયાસ થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.